ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હવે આજના આપણા લેક્ચરમાં આપણે કેટલાક યોગીના અને ટેક્સ્ટ બુકના ઘણા બધા ક્વેશ્ચન્સ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ. તો બધા સ્ટુડન્ટ્સને મારે ખાસ એ કહી દેવાનું કે આ ક્વેશ્ચનનું સોલ્યુશન તમે કરો તો તમારે યોગી જે બુક છે એ સાથે રાખવી જરૂરી બને છે, અને ટેક્સ્ટ બુકમાં પણ આ ક્વેશ્ચન્સ બધા છે જ. હવે સ્ટાર્ટ આપણે કરવું છે. યોગી સાથે લઈ લેજો, જો સાથે ન હોય તમારી તો હું તમને બધા ક્વેશ્ચન્સના ફોટા પાડીને પીડીએફ ફોર્મમાં મોકલું જ છું. તમારે એવી રીતે કરવાનું રહેશે. ઓકે, ચાલો હવે બધા ધ્યાન આપજો. યોગી ક્વેશ્ચન નંબર 27, આપણું ચેપ્ટર નંબર 4 જે ચાલુ છે એમાંથી. આ છે પાઠ્યપુસ્તક કોયડો 4.3, 2 માર્કનો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન જોજો. એક આવી રીતે લખ્યું છે, પ્રક્રિયાનો વેગ બરાબર કે એ ઉપર 1/2 અને બી ઉપર લખ્યું છે 3/2. હવે પૂછે છે આપણે પ્રક્રિયાનો ક્રમ જણાવો. તો ક્રમ જણાવવામાં કાંઈ ન કરવું, અને ઉપર જે ઘાત આપી હોય એ બેનો સરવાળો કરી નાખવાનો. તો પ્રક્રિયાનો ક્રમ બરાબર 1/2 વત્તા 3/2. તો જવાબ 2 આવે ને. 3/2 એટલે 1.5, 1/2 એટલે 0.5, 1.5 પ્લસ 0.5 એટલે 2. એ તમારો જવાબ આવે. આવી રીતે તમને બી પૂછ્યો છે, વેગ બરાબર કે એ ઉપર 3/2, બી ઉપર -1, 3/2 -1. જવાબ આવી ગયો 0.5, કારણ કે 1.5 -1 એટલે આન્સર 0.5 આવે. તો આ આપણા માટે થઈ જાય છે ક્વેશ્ચન નંબર 27. પછી ક્વેશ્ચન નંબર 29, પાઠ્યપુસ્તક કોયડો 4.4. ચાલો એમાં જોઈ લઈએ. નીચે દરેક પ્રક્રિયા અચળાંક ઉપરથી ક્રમ શોધી કાઢો. તો કે બરાબર આપણને આપ્યું છે 2.3 ગુણ્યા 10⁻5 લીટર મોલ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. હવે આના ઉપરથી ક્રમ નક્કી કરવો છે. તો મિત્રો તમને બધાને યાદ હશે, મેં તમને શોર્ટકટ સૂત્ર આપેલું હતું. સાંદ્રતા ઉપર 1 - n સમય ઇનવર્સ. જો પ્રક્રિયાનો ક્રમ 0 હોય ને તો 1 - 0 તો 1 થાય. તો સાંદ્રતા ઉપર 1 ઘાત, તો મોલ પ્રતિ લીટર એટલે મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ થાય. અહીંયા ઈ એકમ નથી એટલે આ પ્રક્રિયા શૂન્ય ક્રમની તો નથી જ. પ્રથમ ક્રમ હોય તો 1 - 1 = 0. તો સાંદ્રતા ઉપર 0 ઘાત પદનું મૂલ્ય તો ખાલી સમય ઇનવર્સ આવે, તો પ્રથમ ક્રમ નથી. દ્વિતીય ક્રમ 1 - 2. જો અહીંયા હું દ્વિતીય ક્રમ મૂકું, n બરાબર 2 મૂકું તો 1 - 2 તો -1. અહીંયા સમય ઇનવર્સ હવે તો મૂકી દો મોલ પર લીટર -1 સેકન્ડ ઇનવર્સ. તો મોલ ઇનવર્સ ઇન્ટુ લીટર સેકન્ડ ઇનવર્સ. તમે જોઈ શકો છો આ એકમ અને આ એકમ બે જો સેમ થઈ ગયા, આનો અર્થ કે પ્રક્રિયા કયા ક્રમની છે? દ્વિતીય ક્રમની છે. આવી રીતે તમને પ્રક્રિયાના ક્રમનો અંદાજ આવી જાય. અહીં આંકડા તમારે મૂકવાના. n બરાબર તમે શું મૂકો છો જેથી આ એકમ આવે છે? 0 મૂકો છો નથી આવતું, 1 મૂકો છો નથી આવતું, 2 મૂકો છો તો આવે છે. તો એ આસાનીથી તમારા માટે પ્રક્રિયા ક્રમ છે એ નક્કી થઈ શકશે. ઓકે, ચાલો તો 29. હવે 29માં આવો બી આપ્યો છે, તમે જાતે કરી લેવાનો. 30, પાઠ્યપુસ્તક સ્વાધ્યાય 4.1. કદાચ કોઈ વિદ્યાર્થી પાસે યોગી ન હોય હાલના તબક્કે અવેલેબલ, તો એ આ પાઠ્યપુસ્તકનો નંબર લખવું જોઈએ, એના ઉપરથી રકમ જોઈને જજમેન્ટ કરતા જશે. હવે રકમમાં ધ્યાન આપજો, એ હું રીડ કરું છું. નીચેની પ્રક્રિયા માટે વેગ રજૂઆત પરથી તેમના ક્રમ અને વેગ અચળાંકના પરિમાણો એટલે કે એકમ નક્કી કરો. આમાં આપ્યું છે 3NO પહેલું, N2O વેગ બરાબર કે NO ઉપર 2 ઘાત. હવે આનો ક્રમ નક્કી કરવાનું કહે તો હાવ હેલી વાત છે. ક્રમ એટલે ઉપર આપેલો ઘાતનો આંકડો, એટલે પ્રક્રિયાનો ક્રમ કેટલો થશે? તો કે પ્રક્રિયાનો ક્રમ 2 થશે. એટલે દ્વિતીય ક્રમની પ્રક્રિયા થઈ.
કે નો પરિમાણ એટલે એકમ, દ્વિતીય ક્રમ માટે કે નો એકમ આ રહ્યો આપણે તાર્યો છે અહીંયા, મોલ ઇનવર્સ ઇન્ટુ લીટર સેકન્ડ ઇનવર્સ. આપણે ગણતરી કરતા દ્વિતીય ક્રમ હોય ને તો અહીંયા તમારે n ની જગ્યાએ 2 મૂકી અને ગણતરી કરવાની, તમારો જવાબ આવી જાય. બરાબર, સાવ સહેલું અને સિમ્પલ છે, એમાં કાંઈ એટલે કાંઈ નથી. બરાબર, હવે હું બીજું લઈ લઉં. H2O2 3I minus 2H plus 2H2O plus I3 minus. વેગ બરાબર K H2O2 into I minus. આટલું આમાં દર્શાવેલું છે. ચાલો હવે આનો ક્રમ કેમ નક્કી થશે તમે સમજી લેજો. ઉપર અહીંયા કાંઈનો એટલે 1 ઘાત ગણે, કાંઈનો એટલે 1 ઘાત ગણે, બેનો સરવાળો 1 + 1 એટલે પ્રક્રિયાનો ક્રમ 2, અને દ્વિતીય ક્રમની પ્રક્રિયા એટલે પાછો k નો એકમ સેમ થઈ જશે ને, મોલ ઇનવર્સ ઇન્ટુ લીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. થઈ ગયો 30 નંબરમાં. ઓકે, હવે બીજા બે એવા 30 નંબરમાં આપ્યા છે જે જાતે કરી લેવાના રહેશે. પછી 32મો ક્વેશ્ચન છે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો ક્રમ શું હોય છે? યાદ રાખજો, પ્રકાશ સંશ્લેષણ અને કેન્દ્રીય પ્રક્રિયા એટલે કે રેડિયો એક્ટિવિટી વાળી, પ્રકાશ સંશ્લેષણ H અને કેન્દ્રીય પ્રક્રિયા એ હંમેશા શૂન્ય ક્રમની હોય છે. બરાબર, એટલે આ તમારે ખાસ યાદ રાખવાનું, આ બંને પ્રક્રિયા શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. પછી 32 કેન્દ્રીય પ્રક્રિયા પ્રથમ ક્રમની આવશે. માય મિસ્ટેક. કેન્દ્રીય પ્રક્રિયા પ્રથમ ક્રમ, પ્રકાશ સંશ્લેષણ શૂન્ય ક્રમ. રેડિયો એક્ટિવિટી આવે એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા તમારે જોવાનું થાય. ઓકે, ચાલો 33મો એને રિલેટેડ જ છે પણ સૂત્ર હું તમને સાબિત પછી કરી દઈશ. પછી જોઈએ 36માં ક્વેશ્ચન તરફ આગળ વધીએ. આંશિક પ્રક્રિયા ક્રમાંક એટલે અપૂર્ણાંક પ્રક્રિયા ક્રમ વાળું ઉદાહરણ કયું? યાદ રાખવાનું, કારણ કે આગલા લેક્ચરમાં મેં તમને પ્રક્રિયા ક્રમ કેમ ગણાય સાબિત કરીને તો દેખાડી દીધું. આનો વેગ બરાબર k H2 પર 1 Br2 પર 1/2 દોઢ છે એટલે અપૂર્ણાંક વાળો જવાબ અહીં આવી ગયો. 38માં ક્વેશ્ચનમાં જાય. ચાલો સરસ મજાનો ક્વેશ્ચન છે. એક સમીકરણ છે 2a + b. આ છે કયો પેલા એ તમને લીધો, પાઠ્ય પુસ્તક સ્વાધ્યાય 4.2 3 માર્કમાં પૂછાયો છે. ચાલો બધા ધ્યાનથી જોજો. એક સમીકરણ આપ્યું છે 2a + b, એમાંથી બને છે a to b. આના માટે વેગ આપી દીધો છે, વેગ બરાબર k a અને b ની ઉપર 2 ઘાત. આ રકમ જ છે, k નું મૂલ્ય આપી દીધું. જે ડેટા આપ્યો છે હું અત્યારે લખું છું, એમાં કંઈ મોટું કંઈ નવું નથી કરતો. મોલ -2 લીટર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ. હવે એમ કે છે કે જો a ની સાંદ્રતા 0.1 મોલ પર લીટર હોય અને b ની સાંદ્રતા 0.2 મોલ પર લીટર હોય તો પ્રારંભિક પ્રક્રિયાનો વેગ ગણો. ચાલો પ્રારંભિક પ્રક્રિયાના વેગની આપણે કેલ્ક્યુલેશન માંડીએ. શું કરશું જોઈએ. ચાલો આપણી પાસે સૂત્ર છે જ, વેગ બરાબર k a અને b નો સ્ક્વેર. આ સૂત્ર અહીંયા રકમમાં જ દીધેલું છે. હું સિમ્પલ છે, મારે વેગ ગણવાનો છે તો હું a ની કિંમત મૂકી દઈશ, b ની કિંમત મૂકી દઈશ એટલે મને વેગ મળી જશે. આ 0.1 આ 0.2 નો સ્ક્વેર અને k નો આંકડો આપ્યો છે 2 × 10⁻6 ઘાત ગુણ્યા 10⁻1 ઘાત. આ 0.2 નો વર્ગ એટલે 4 × 10⁻2 ઘાત. આનું તમે સાદું રૂપ આપો એટલે જવાબ શું હોય તમે જો 4 દુ 8, 6 ને 2 8 ને 1 9, 8 × 10⁻9 ઘાત મોલ લીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. હવે કેમ? કારણ કે જો અહીંયા આપણે એકચ્યુઅલી આખો એકમની તારવણી કરવી હોય આની, તો આપણે એકમની તારવણી કરવી જોઈએ. આનો એકમ મોલ -2 છે, લીટરનો સ્ક્વેર છે અને સેકન્ડ ઇનવર્સ છે. જે રીતે મોલ લીટર ઉડતા હોય એ રીતે ઉડાડી દેજો, જે વધે એ તમારો એકમ મળશે. આ તમને હું તમારી માથે છોડી દઉં છું. આ ત્રણેય આંકડા અહીંયા એકમ લખી અને તમારે સાદું રૂપ દેવાનું થાય. ઓકે, ચાલો તો એની વાત થઈ ગઈ. હવે
તમને એમ પૂછે છે આગળ જતા રકમમાં કે એની સાંદ્રતા ઘટીને 0.06 મોલ પર લીટર થઈ જાય. હવે એમ કે છે એની સાંદ્રતા ઘટીને 0.06 મોલ પર લીટર ઇન્વર્સ થાય તો વેગ ગણો. એની સાંદ્રતા ઘટીને કેટલી થઈ જાય છે 0.06. એટલે એની સાંદ્રતા આપણે કહી દીધી 0.06. પણ હવે આપણે એ ચેક કરવું પડશે ને કે બી ની સાંદ્રતાની અંદર એકચ્યુઅલી ફેર પડશે શું, આ બંનેના તફાવત આપણે આ જગ્યાએ ચેક કરવા પડશે. ઓકે, ચાલો તો આપણે તમને હું સંતુલન ચેપ્ટરનો કોન્સેપ્ટ શીખડાવું. બહુ ધ્યાનથી સમજજો નહીતર ફેંકાઈ ગયા. A to B તમને જે ગણેલો છે એના કરતાં હું થોડી અલગ રીતે શીખડાવું છું, એટલે ખાસ તમે જોજો. શરૂઆતની સાંદ્રતા આ આપણને કેટલી આપી છે? A ની સાંદ્રતા 0.1, B ની સાંદ્રતા કેટલી છે 0.2, અને આ શરૂઆતમાં તો હોય નહીં. ઓકે, સંતુલન સાંદ્રતા આના હું x ધારી લઉં. હવે ટેલેન્ટેડ સ્ટુડન્ટ સમજી જશે કે આ 0.1 માંથી x બાદ થાય, પણ x બાદ નહીં થાય, 2x બાદ થશે. કેમ? કારણ કે આના મોલ 2 છે. જો આના મોલ 3 હોત ને તો 0.1 માઇનસ 3x આવત. મોલ 5 હોત ને તો 0.1 માઇનસ 5x આવત. હવે હું અત્યારે સંતુલન ડિટેલમાં નથી લઈ જતો. અને આ આવશે 0.2 માઇનસ x. ઓકે, આ આપણા માટેનો કોન્સેપ્ટ એ ક્રિસ્ટલ ક્લિયર છે. હવે હું તમને બધાને કહું, જોજો તમે બધા અહીંયા 0.1 માઇનસ 2x બરાબર આ લોકોએ આપણને કહી દીધું છે કે આ a ની સાંદ્રતા ઘટીને કેટલી થઈ જાય છે 0.06. તો 0.1 માઇનસ 2x બરાબર 0.06 થઈ જાય કે ન થઈ જાય? a ની સાંદ્રતા કેટલી કે છે 0.06. તો 0.1 માઇનસ 2x બરાબર 0.06 થાય. તો x બરાબર તમે કિંમત મૂકશો તો x બરાબર આન્સર આવશે 0.02 મોલ લીટર ઇન્વર્સ. હવે a ની સાંદ્રતા તો તમને ખબર જ છે, આ સૂત્રમાં મૂકવા માટે 0.0 છે, પણ b માટેનો ડખો હતો. તો b બરાબર 0.2 માઇનસ x, 0.2 માઇનસ 0.02. તો જવાબ આવી ગયો 0.18. તો b ની સાંદ્રતા 0.18 છે. તો વેગ બરાબર સૂત્ર આમ છે કે a b નો સ્ક્વેર. k કેટલો આપ્યો છે? તો કે k તો 2 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત છે. a કેટલો આવ્યો 0.06, b કેટલો આવ્યો 0.18 નો સ્ક્વેર. આનું સાદુરૂપ તમે આપો એટલે આનો જવાબ તમને આવે છે 3.89 ગુણ્યા 10 ની ઉપર માઇનસ 9 ઘાત મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. આ તમારું કેલ્ક્યુલેશન આની અંદર આસાનીથી થઈ શકે છે. સમજણ બધાને મેં હું કર્યું, પાછું તમને આખી મેટર સમજાવું. જો આ સમીકરણ આપ્યું છે, આ આપ્યું છે, પછી આ આપ્યું છે, આ આપ્યું છે, અને આ આપ્યું છે. અહીં લગીનનું તો બધું દીધું જ છે. વેગ ગણવાનો કીધો છે. આ સમીકરણ મૂક્યું છે, આપેલું હતું એ ની સાંદ્રતા મૂકી દીધી, બી ની સાંદ્રતા મૂકી દીધી, જવાબ મળી ગયો. હવે આગળ એમ પૂછે છે કે એની સાંદ્રતા ઘટીને 0.06 થાય તો વેગ કેટલો? તો એની સાંદ્રતા ઘટીને કહી દીધી 0.06, પણ બી માટે મગજમારી કરવી પડશે. સમીકરણ લખવા 0.1, આ 0.2, આ ખાલી જગ્યા, આ ન હોય શરૂઆતમાં. આ x, આ 0.1 માઇનસ 2x, કારણ કે શરૂઆતની સાંદ્રતામાંથી બાકી બચેલી સાંદ્રતા કે પ્રાપ્ત થતી સાંદ્રતા બાદ કરવી પડે. 0.1 માઇનસ 2x, 2x કેમ આવ્યા? 2 મોલ છે એટલે 0.2 માઇનસ x, આ x. હવે આ આખું આપણે કીધું જ છે એ લોકોએ કે આ 0.06 છે. તો x ની કિંમત મળે એને અહીંયા મૂકી દો એટલે b ની કિંમત મળે. વેગ બરાબર k a b ઉપર 2 ઘાત a નો આંકડો, a નો આંકડો અને b નો આંકડો મૂકી દો. 38માં દાખલાનું તમારા 3 માર્કનું સોલ્યુશન બહુ સરસ રીતે આ જગ્યાએ થઈ ગયું. ઓકે, આ તમારા માટે 38 નંબરનો MCQ છે, એનું સોલ્યુશન આપણે કરી શક્યા છીએ. રેડી? આ 38માંની વાત થઈ ગઈ, દાખલાનું સોલ્યુશન થઈ ગયું છે. ત્યાર પછી આગળ વધીએ 39 નંબરના ક્વેશ્ચન તરફ. 39 છે પાઠ્ય પુસ્તક સ્વાધ્યાય 4.4. ચાલો એની વાત કરીએ. રકમમાં બધા ધ્યાન આપજો કે
વેગ બરાબર કે CH3OCH3 આવું આપ્યું છે. આના ઉપર 3/2 આ સમીકરણ એક આવી રીતે લખેલું છે. હવે આને બંધ પાત્રમાં દબાણનો વધારો કરવામાં આવે અને પછી દબાણનું સમીકરણ એક લખ્યું છે વેગ બરાબર કે આ ચોરસ કૌંસની બદલે દબાણ આવી ગયું CH3OCH3 અને ક્રમ તો 3/2 જ છે. જો દબાણ બાર અને સમય મિનિટમાં માપવામાં આવે તો વેગ અને વેગ અચળાંકના એકમો કયા હશે? ચાલો હવે આપણા માટે વેગ અચળાંકનું એકમ તારવવાનું કીધું. જો કે એટલી સિમ્પલ વાત છે. વેગ અચળાંકનો એકમ તો પ્રક્રિયાનો ક્રમ બરાબર 3/2 એટલે 1.5 છે. રેડી 1.5 થઈ ગયો ને પ્રક્રિયાનો ક્રમ. ચાલો હવે તમે જોજો આ n મળી ગયો. હવે k નો એકમ તારો હોય તો શું થાય? સાંદ્રતા ઉપર 1 - n ઇન્ટુ સમય ઇનવર્સ. હવે સાંદ્રતા 1 - 1.5 સમય ઇનવર્સ કારણ કે n બરાબર 1.5 છે. હવે 1 - 1.5 એટલે -0.5 થાય ઇન્ટુ સમય ઇનવર્સ. હવે સાંદ્રતા બરાબર મૂકી દો મોલના છેદમાં લીટર. આ -1/2 થઈ ગયું અને સમય છે એ સેકન્ડમાં મૂકી દો તો સેકન્ડ ઇનવર્સ થઈ ગયું. ચાલો તો હવે તમને બધાને આવડી જાય કે ન આવડી જાય? આરામથી આવડે ને. આ એકમ અહીંયા તો થઈ ગયો મોલ ઉપર -1/2 લીટર ઉપર +1/2 એટલે મોલ રૂટ માઇનસ થઈ ગયું અને આ લીટર છે એ રૂટ થઈ ગયું સેકન્ડ ઇનવર્સ. આ જ એકમ થઈ ગયું. આમ લખો તો પણ તમને કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ તમારું નામ એની અંદર લેશે જ નહીં. ઓમે નામ નો જ લે કારણ કે તમારું નામ આવડતું હોય તો લે ને. તો આ તમારા માટે એકમ થઈ ગયો લ્યો કે નો. હવે આ જ એકમ 12 માં આપણે લેવું હોય તો મોલ પ્રતિ લીટરની બદલે દબાણ માટે સીધું 12 મૂકી દેવાનું. તો અહીંયા આવી જાય 12 - 1/2 સેકન્ડ ઇનવર્સ લ્યો. આ 39માં નંબર માટે આવું જોઈને ઘણા મૂંઝાઈ જાય. 3/2 એટલે 1.5 કરશો એટલે આરામથી 39 નંબરના MCQ નું સોલ્યુશન થઈ જ જશે. ઓકે. દાખલાનું 40 પાઠ્ય પુસ્તક સ્વાધ્યાય 4.6 આ બધું તમે ટીક કરતા જજો સ્વાધ્યાયના જે થતા જાય એટલે પછી હું મગજમારી નહીં. હવે 40માં તમે બધા ક્વેશ્ચનમાં ધ્યાન આપજો. એક પ્રક્રિયા પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે એમ કે છે. પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. એક જ પ્રક્રિયા કીધું છે. એવું નથી કીધું કે આમ તો સમીકરણ લખવું હોય તો હું તો આમ લખું વેગ બરાબર કે એ ઉપર 2 ઘાત લ્યો. આ સમીકરણ લખાઈ ગયું છે. બોયલા એનું સમીકરણ વેગ બરાબર કે તો બધામાં આવે જ. દ્વિતીય ક્રમની છે તો એની ઉપર 2 ઘાત કરી નાખવી પડે. હવે આપણને એમ પૂછે છે જો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે આ તમે ડબલ કરો તો વેગ ઉપર શું અસર થાય? કાંઈ નહીં. આવું શું કરે ખબર તમને? આ V1 બરાબર કે એ ઉપર 2 ઘાત લઈ લેવાય. સાંદ્રતા ડબલ કરો તો આ 2a નો સ્ક્વેર. હવે શું કરે ખબર તમને? V2/V1 કરે કે આ 2 નો વર્ગ 4 એની ઉપર 2 ઘાત કે એની ઉપર 2 ઘાત આ ઉડી ગયા. તેથી V2 બરાબર શું આવ્યું? 4V1. તો જવાબ આવે વેગ 4 ગણો થશે. રેડી? વેગ કેટલા ગણો થશે? 4 ગણો થશે. હવે આપણને એમ પૂછે છે કે આ ફર્સ્ટ સ્ટેપ થયું. બીજું સ્ટેપ આપણને એમ કહે છે કે જો સાંદ્રતા અડધી કરવામાં આવે તો પાછું આ જો V1 બરાબર કે એ ઉપર 2 ઘાત લઈ લેવાય. સાંદ્રતા અડધી કરી નાખો તો a/2 એના ઉપર 2 ઘાત a/2 થઈ જાય. સાંદ્રતા અડધી તો હાલો કાંઈ વાંધો નહીં. V2 ના છેદમાં V1 કે આ a નો સ્ક્વેર 2 નો વર્ગ 4 V1 કે a નો સ્ક્વેર આ ઉડી ગયું. જવાબ આવ્યો 1/4. તેથી વેગ ચોથા ભાગનો થશે.
સમજાણું તમને? પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાયનો 4.6 છે 40મો, એને તમે યોગીનો 40મો અને પાઠ્યપુસ્તક સ્વાધ્યાય 4.6 આવી રીતે કરી શકો. હવે સિમ્પલ છે, હું તો તમારી યાર વાતો કરતો એમ ભણાવું છું, કારણ કે મને તમારી યાર એ ટેકનિક જ વધારે ફાવે છે અને હું મને ત્યાં સુધી તમે સમજીએ જતા હશો. પણ છતાંય જો તમને એવું લાગે ન સમજાય તો તમારે આમાં રિવાઇન્ડ કરવાની તો છૂટ જ છે યુટ્યુબની અંદર. એ તો આપણે બહુ મોટો ફાયદો છે, એટલે તો આપણે આ સિસ્ટમથી હાલી છે. તમને કહી દઉં કે અત્યારે મોટા ભાગના બધાય જે ઝૂમ બૂમના રવાડે ચડેલી હતી બીજી સ્કૂલો, એ આપણી જેમ યુટ્યુબમાં આવી ગઈ છે, કારણ કે ઝૂમ બૂમની અંદર કોઈને બેટવર્કમાં ભેગું થયું નથી. આપણે અત્યારે કમ્પ્યુટરના એના લેક્ચર લેતા હોઈએ છીએ, તમને બધાને ખબર પડે છે કે બહુ ધ્યાન રાખવું પડે છે, ટાવરમાં ને એટલા બધા ઇસ્યુઝ હોય છે, બટ આપણે સરસ રીતે બધું પ્લાનિંગ કરી નાખીએ છીએ. હવે 41 પાઠ્યપુસ્તક સ્વાધ્યાય 4.9 DIY, ડુ ઇટ યોર સેલ્ફ. DIY એટલે તમને ખબર જ છે. આ કર્યો ને આ એમ જ છે, ન સમજાય મને પૂછજો, કાંઈ નથી, ઇઝીલી છે. અને છતાં યોગીમાં એનું સોલ્યુશન આપેલું જ છે, એટલે તમારે એનું કંઈ બહુ જાજુ ટેન્શન લેવાની જરૂર નથી. જો કે ટેન્શન એટલે લેતા નથી, ખાલી વાત જ થાય છે. હવે 42મો કરાવી દઉં તમને. 42માં કે છે એક સમીકરણ આપ્યું છે, વેગ બરાબર K P અને Q. હવે એમ કે છે કે પ્રક્રિયા મિશ્રણનું કદ મૂળ કદના ચોથા ભાગનું કરવામાં આવે તો વેગમાં શું ફેર પડે. હવે તમને કહું, હવે જે વિદ્યાર્થીને સાંદ્રતાનો કદ હારે સંબંધ ખબર હોય ને, તો સાંદ્રતા એટલે શું થાય? મોલ પ્રતિ લીટર થાય મિત્રો. તો સાંદ્રતા એ કદ રહ્યું ને એના વ્યસ્ત પ્રમાણમાં છે. સાંદ્રતા એ કદના વ્યસ્ત પ્રમાણમાં છે. તો જો સાંદ્રતા કદના વ્યસ્ત પ્રમાણમાં હોય તો તમે જોજો, જો કદ ચોથા ભાગનું થાય તો સાંદ્રતા 4 ગણી થાય. થાય કે ન થાય? બહુ પ્રેમથી ખબર પડે કે થાય એટલે થાય. જો V1 બરાબર K P Q આમ નામ. હવે કદ ચોથા ભાગનું તો સાંદ્રતા 4 ગણી, તો 4P 4Q. ઓકે, 4P 4Q. તો V2 બરાબર શું થશે? ચોકે 16 K P Q. હવે હું શું કરીશ, અહીંયા આવું છું, V2 ના છેદમાં V1 બરાબર 16 K P Q છેદમાં K P Q. P Q K કેન્સલ, V2 બરાબર 16 V1. તેથી કદ 16 ગણું થશે. એટલે જે કદની અહીંયા વાત કરવાની આવે છે એ 16 ગણી વાત થાય છે. ઓકે, સોરી, સાંદ્રતાની જે વાત કરવામાં છે કદના સંદર્ભમાં, એટલે વેગ કેટલો થઈ જશે? 16 ગણો થઈ જશે. આના ઉપરથી આપણને આટલું સોલ્યુશન ખબર પડે. રેડી? હવે તમને હું કરાવું છું 43મો પાઠ્યપુસ્તક સ્વાધ્યાય 4.12. હવે આ 4.12 નું સોલ્યુશન હું તો તમને છે ને બહુ મન નથી લાગતું કે 3 માર્કના લેવલ ઉપર હોય, કારણ કે આનો કોન્સેપ્ટ હું તમને બહુ સરળતાથી સમજાવી શકું એમ છું. એના માટે હું છે ને થોડુંક મારે રકમ લખવી પડશે. તમે બધા ત્યાં કેલ્ક્યુલેશન માટે પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાયનો 4.12 કાઢી રાખજો, એટલે થોડોક આઈડિયા આવી જાય. પ્રારંભિક વેગ, હવે આ લોકોએ આપણને આંકડા દીધા છે, કેટલા પ્રયોગ દીધા? 4 1 2 3 4. આંકડા 0.1 છે, આ ડેશ છે, 0.4 છે, ડેશ છે, 0.1 0.2 0.4 0.2. 2 ગુણ્યા 10 માઇનસ 2 ઘાત, 4 ગુણ્યા 10 માઇનસ 2 ઘાત, ડેશ 2 ગુણ્યા 10 માઇનસ 2 ઘાત. અહીંયા જે ખાલી જગ્યા ડેશ કર્યા ને, આ ડેશ જે કર્યા છે આ બધા રકમમાં, એના તમારે જવાબ દેવાના છે. અને એ લોકોએ હું બીજું કહે છે એ તમને કહી દઉં. એના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને બીના સંદર્ભમાં આ પ્રક્રિયા શૂન્ય ક્રમની છે. તો સમીકરણ આવું થાય ને, વેગ બરાબર K A ઉપર 1 ઘાત અને B ઉપર 0 ઘાત. હવે B ઉપર 0 ઘાત એટલે પદનું મૂલ્ય 1 થઈ ગયું,
આનો અર્થ શું થયો ધ્યાનથી સાંભળજો કે બી ની સાંદ્રતાની કોઈ પ્રકારની અસર વેગને થતી જ નથી. ફરીથી બોલું છું, બી ની સાંદ્રતાની કોઈ પ્રકારની અસર વેગને થતી જ નથી. ચાલો હવે આપણે જોઈએ. આમ ના સમજાવું તો તમને પેલી ખાલી જગ્યા જો આ પોઈન્ટ 1 છે, આઈ પોઈન્ટ 1 છે, ત્યારે વેગ આટલો છે. હવે આ પોઈન્ટ 2 થયું, એ કેટલો ગોતવાનો છે? વેગ એ ડબલ થઈ ગયો. જો પણ વેગ ડબલ થયો તો એની સાંદ્રતામાં શું ફેર પડે? હું એક સ્ટેટમેન્ટ બોલ્યો, ધ્યાનથી સાંભળજો. બી ની સાંદ્રતાની કોઈ પ્રકારની અસર એ વેગ ઉપર થતી જ નથી, કારણ કે આ શૂન્ય ક્રમ છે. તો પોઈન્ટ 1 માંથી પોઈન્ટ 2 થાય તો આની કોઈ અસર વેગ ઉપર ન થાય, પણ વેગ વધ્યો છે તો એની પાછળનું કારણ બી નહીં હોય, એ હશે. સંભળાય છે તમને? ફરીથી હું બોલું છું, બી ના સંદર્ભમાં પ્રક્રિયા શૂન્ય ક્રમની છે તો બી ની સાંદ્રતાની કોઈ પણ પ્રકારની અસર વેગ ઉપર નહીં જ થાય. તો બી ની સાંદ્રતા પોઈન્ટ 1 માંથી પોઈન્ટ 2 થાય છે, પણ બી ની સાંદ્રતાની કોઈ અસર વેગ ઉપર નહીં જ થાય તોય વેગ વધે છે, વેગ ડબલ થાય છે. તો સાંદ્રતા પણ ડબલ જ થતી હોવી જોઈએ. તો આ કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે વેગ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય પ્રથમ ક્રમ માટે. તો આ ડબલ થયું તો આ ડબલ થાય, એ ડબલ થાય તો પ્રયોગ ક્રમાંક 2 માં એની સાંદ્રતા પોઈન્ટ 1 માંથી વધીને કેટલી થઈ ગઈ હોય? પોઈન્ટ 2. હાલો, પહેલો જવાબ મળી ગયો. હવે તમે પેલા પ્રયોગ હારે સરખાવજો. જો એની સાંદ્રતા પોઈન્ટ 1 માંથી પોઈન્ટ 4 થઈ, અહીંયા બી ની સાંદ્રતા પોઈન્ટ 1 માંથી પોઈન્ટ 4 થઈ, પણ બી ની સાંદ્રતામાં જે થાય એ આપણે કાંઈ જોવાનું જ નથી આવતું. તો વેગ શું હશે? જો એની સાંદ્રતા 4 ગણી થાય તો વેગ સ્વાભાવિક રીતે 4 ગણો જ થાય. તો 2 ગુણ્યા 10 - 2 ઘાત ને 4 વડે ગુણો એટલે 4 ગુણ્યા 2 8 ગુણ્યા 10 - 2 ઘાત. આ આપણે આ ખાલી જગ્યાનો જવાબ હોય ત્રીજાનો. સમજાણું તમને? એની સાંદ્રતા 4 ગણી તો વેગ 4 ગણો, કારણ કે બી ની તો કોઈ અસર થતી જ નથી. હવે આ પોઈન્ટ 1 માંથી પોઈન્ટ 2 થયો, વેગ એટલો ને એટલો જ રહ્યો. 2 ગુણ્યા 10 - 2 ઘાત, 2 ગુણ્યા 10 - 2 ઘાત. તો 4 માં એની સાંદ્રતા કેટલી હોય? એટલી ને એટલી જ હોય ને. આ વેગમાં કઈ ફેર જ નથી, તો એની સાંદ્રતામાં શું ફેર પડે? બી ની સાંદ્રતામાં ભલે ગમે એટલો ફેરફાર થાય, બી ની સાંદ્રતાની તો કોઈ પ્રકારની અસર વેગ ઉપર થતી જ નથી, એટલે એ આપણે વિચારવાનું આવતું નથી. તો આ પ્રકારે તમને બહુ સરસ રીતે આ ઇન્ફોર્મેશન છે એ ક્લિયર થઈ શકે છે અને તમે સારી રીતે સમજી શકો છો. એવી જ રીતે તમારે ઇનટેક્સ ક્વેશ્ચન એ તમને આપ્યા છે 4.3, 4.4 એ સારી રીતે કરી નાખવાના. ઓકે, ઇનટેક્સ ક્વેશ્ચન 4.3, 4.4 કરી નાખજો. મેં તમને દાખલા જ કરાવ્યા છે, મજા આવે છે આખી વસ્તુ કરવામાં. હું તમને બધી ફોટા તો મોકલી જ દઉં છું, પણ સરસ રીતે તમે બધું પ્લાનિંગ કરી નાખજો. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં તમે સરસ રીતે રિવિઝન કરી લેજો અને રિપીટ કરી લેવાનો વિડીયો. કોઈ પણ દાખલો પાછો સમજવો હોય તો રિપીટ થઈ શકે છે, બરાબર? એટલે સરસ રીતે કરજો. બધા દાખલા જ કરાવેલા છે, બહુ ધ્યાન રાખીને ચાલવાનું છે, બહુ મસ્ત છે. દાખલા જેટલા હું કરાવું ને તમે સમજી લેજો. આમાં હું તમને જે કરાવું છું એવી જ રીતે બોર્ડમાં પૂછવાનું. હજી તમે વિચારશો ને તો એક એવો મોટો ક્વેશ્ચન જ ચેપ્ટરમાં આવ્યો નથી, બધું ન્યુમેરિકલ ટાઈપ જ આવે છે. ડે ટુ ડે વર્ક લેક્ચર 1, 2, 3, 4 બહુ સરસ રીતે કરતું જવાનું, એટલે કોઈ પ્રકારનો પ્રોબ્લેમ ન થાય. ઓકે, સો થેન્ક યુ dear students for today's lecture and do practice well. Best of luck for today's lecture.